આજે પારુલ દવાખાની અંદર પીરસવા ગયા અને પારુલ દવાખાને કોઈ બોમ્બથી ઉડાડવાની ધમકી આપી દીધી એટલે પછી અમે બરાબર નાઠા. क्या बात कर रहे हैं? તો જય માતાજી મિત્રો, આજે અમારે જવાનું તો પારુલ દવાખાની અંદર પીરસવા. તો અમારા ગામના મંદિરે બધા લોકો ભેગા થઈ ગયા છે. હવે પિકઅપ આવે એની રાહ જોઈએ છે. અને ઈડન ગાર્ડનમાં 2 દિવસ પહેલા ક્રિકેટ રમવા ગયેલા, ત્યાંથી વાગ્યો આપણી વાંગરીમાં કોટો. ત્યાર પછી પિકઅપ આવી ગયા ને નીકળી ગયા વાઘોડિયા જવા. તો આ છે મિત્રો વાઘોડિયાની જયંબે ચોકડી. તો આપણી લોકેશન આપણે પહોંચી ગયા છે ને અહીંયાથી આપણે પૂરો માલ ભરીને જવાનું છે પારુલ દવાખાની અંદર પીરસવા. તો બધો માલ પેક કરીને પિકઅપની અંદર ભરી દીધો અને ત્યાર પછી મને આપી દીધી પિકઅપ ચલાવવા. પણ જેવી રીતના જેઠાલાલને બબીતા મળતી નહીં એવી રીતના મને ચાવી નહીં મળતી. તો પહોંચી ગયા પારુલ દવાખાને અને પારુલમાં પીરસવા આવે તારે વાળમાં ટોપી પહેરવી પડે અને માસ્ક પહેરવું પડે અને હાથમાં ગ્લવ્સ પહેરવા પડે. ત્યાર પછી અમે કલાકની અંદર તો પીરસી નાખ્યું અને એક અંગત માણસો આવે તારે પીરસવાની મજા કઈ અલગ જ આવે. બાકી બાબે તતન આવે પછી થોડી વાર પછી આવે એ મજા ના આવે. ત્યાર પછી અમે થોડું જમી લીધું. ખાઈ નથી ગયા તો ભાઈ પીરસવાયેલા એટલે ખાધેલું. અને પાણી પીને નીકળી ગયા ઘર તરફ અને બધા ભાઈ બધા ટેમ્પાની અંદર બેહે અને એકબીજાની ખેંચે તો મોજ આવી જાય ભાઈ. તો ઘરે પહોંચી ગયા છે અને ગરમી ચાલતી એટલે બધા માટે મંગાવી લીધી સોડા અને પછી પી નાખી. તો મિની બ્લોગ જોવાની મજા આવે તો સબસ્ક્રાઇબ ને ફોલો કરતા જજો. જય માતા જય રામપીર.